સંતોની જે અમી દ્રષ્ટિ છે, અનુકંપા ભાવ છે, અને ત્યારે એ સંઘ પોતાના સમુદાયની અંદર પ્રગતિ કરી શકે છે, ઉન્નતિ કરી શકે છે અને આગળ વધી શકે છે. આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા બંને રાજસ્થાની સંઘો છે. તબકત સંઘ હોય કે સ્થાનકવાસી, બંને રાજસ્થાનના સંઘો છે. એટલે બધા જ અનુયાયીઓ રાજસ્થાની શ્રાવક અને શ્રાવિકાઓ છે. આ બંને સંઘો પોતાના ધાર્મિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે અને કરતા રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ અભયદેવ સુરેશ્વરજી મહારાજ વતીથી અને અમારા આચાર્ય ભગવંતો નાગચંદ્ર સુરેશ્વરજી મહારાજ અને આચાર્ય ભગવાન ગુરુદેવ છોટાલાલજી મહારાજ વતીથી રાજસ્થાનના બંને સંઘોને આશીર્વાદ પ્રદાન કરું છું, શુભ મંગલ ભાવના ભાવું છું કે બંને સંઘો પોતાના ક્ષેત્રોની અંદર ખૂબ ખૂબ ઉન્નતિ કરે, પ્રગતિ કરે અને આગળ વધે. સામાજિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે તો પ્રયોગ કરીને એના બધા શ્રાવકો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. પણ હું ખાસ એક ભાવના તમારા માટે ભાવીશ કે તમને જે કાંઈ પણ મળ્યું છે તમારા પુણ્યથી, તમારા પુરુષાર્થથી, પણ જો સંતોના આશીર્વાદ અને સદભાવના ન હોય તો તિજોરી તમારી છે, તિજોરીમાં સંપત્તિ તમારી છે, ચાવી ખોવાઈ જાય તો માસ્ટર કી શોધવા જવું પડે, ક્યાંક મેળવવા જવું પડે. સંતો તમારા માટે માસ્ટર કી છે કે તમારા ભાગ્યોને ખીલવે, તમારા નસીબને ખીલવે, તમારા પુરુષાર્થને ખીલવે અને તમારા ભાગ્યમાં જે છે તે સંતોની અનુકંપા અને આશીર્વાદથી તમારું છે અને તમને પ્રાપ્ત થાય. એ વસ્તુ તો તમારી છે. આજે જ્યારે આપણે અહીંયા અભય મોક્ષ મંગલ ભવનનો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ લાભ લેનાર પરિવાર, હું કહેવા માંગુ છું કે કદાચ તમે આ બધા કહેતા હોય ગુરુદેવની અમારા ઉપર કૃપા છે, ગુરુદેવની અમારા ઉપર કૃપા છે, બધા બોલે ને, અને પછી ગુરુદેવ કહે કે અહીંયા 5,000 લખાવજો, 5 લાખ લખાવજો. હમણાં અનુકૂળતા નથી, હમણાં ખર્ચા બહુ આવી ગયા છે, ઉપરા ઉપરી બધા પ્રસંગો ઘરમાં આવ્યા છે, મકાન બનાવવા છે, આ છે, તે છે, આ બધા એમાંથી છૂટવાનું કરે. પણ જે ગુરુદેવોના ઉપકારને માને છે અને સ્વીકારે કે એમના ઉપકારથી આજે અમે બધી રીતે સંપન્ન છીએ, તો આજે આ વિનાકીય પરિવાર મૂળ લાખણાસર ગુરાજી વિનાકીય એમના પરિવારમાં અમારા પારસભાઈ અને નેમચંદભાઈ બંને પરિવારો આજે બધી રીતે ધર્મ ધ્યાનમાં બંને ઘરોમાં તપસ્યાઓ ચાલતી હોય, આરાધનાઓ ચાલતી હોય, ખરેખર પુણ્યશાળી આ પરિવાર. અને જે વાત તો મુદ્દાની એ છે કે જ્યારે એને ચડાવો બોલાતો હતો ને ત્યારે પરિવાર હાજર ન હતો. ખબર છે ને? અને જ્યારે ખબર પડી કે આ એક ધાનેરામાં, આપણા સમાજમાં, આપણા કચ્છમાં આ એક પ્રસંગ ઉદ્ભવી રહ્યો છે, પુનાને ખબર પડી અને પુનાથી સંપર્ક કર્યો અને ત્યાં બેઠા બેઠા આજે બધું ઓનલાઈન ચાલતું હોય અને એમાં એમણે ભવ્ય ભાવના ભાવી કે જેટલામાં મળે એટલામાં આ લાભ અમને મળે, અમારા પરિવારને મળે એવું તમે ત્યાં આગળ વધારજો. અને સરસ મજાની